આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે વૈશ્વિક રોકાણકારોની ગોળમેજી પરિષદ આજે સાંજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાશે. ભારતે ફ્રાન્સ પાસેથી ખરીદેલા અદ્યતન યુદ્ધ વિમાન રાફેલ પૈકી વધુ 3 રાફેલ ગઈકાલે ગુજરાતના જામનગર ખાતેના હવાઈ દળના મથકે પહોંચ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓના પેન્શનધારકો હવે વર્ષમાં ગમે તે સમયે પોતાના સંબંધિત કાર્યાલયમાં પોતાની હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવી શકશે. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 92%થી વધુ થયો છે, જ્યારે ગુજરાતમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 90.86% થયો છે. અને અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં હાલ મતગણતરી ચાલી રહી છે. જો બિડેન 237 સીટ ઉપર, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ 213 બેઠક ઉપર સરસાઈ ધરાવે છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે વૈશ્વિક રોકાણકારોની ગોળમેજી પરિષદ આજે સાંજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાશે. આ પરિષદમાં આંતરરાષ્ટ્રીય સ્તરના મૂડીરોકાણકારો, ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ તથા ભારતના વેપાર જગતના પ્રતિનિધિઓ સંવાદ કરશે. નાણામંત્રી, રિઝર્વ બેંકના ગવર્નર પણ આ પરિષદમાં ભાગ લેશે. અમારા સંવાદદાતા જણાવે છે કે યુરોપ, કેનેડા, અમેરિકાની ટોચની 20 નાણાં સંસ્થાઓના વડાઓ ભાગ લેશે. આ પરિષદમાં ભારતીય અર્થતંત્ર, માળખાકીય સુધારા, સરકારનો ભાવિ દ્રષ્ટિકોણ વગેરે બાબતોને ધ્યાનમાં લઈ ભારતમાં મૂડીરોકાણ વધારવા અંગે ચર્ચા કરાશે. ભારતે ફ્રાન્સ પાસેથી ખરીદેલા અદ્યતન યુદ્ધ વિમાન રાફેલ પૈકી વધુ 3 રાફેલ ગઈકાલે ગુજરાતના જામનગર ખાતેના હવાઈ દળના મથકે પહોંચ્યા છે. સતત 8 કલાક સુધી 3700 નોટિકલ માઇલનો પ્રવાસ કરીને 3 રાફેલ જામનગર પહોંચ્યા હતા. આ 3 વિમાનો એકાદ દિવસના વિરામ બાદ અંબાલા જવા રવાના થાય તેવી સંભાવના છે. ભારતીય હવાઈદળના સૂત્રોના જણાવ્યા મુજબ ફ્રાન્સ દર 2 મહિને 3 થી 4 રાફેલ યુદ્ધ વિમાનો ભારતને આપી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓના પેન્શનધારકો હવે વર્ષમાં ગમે તે સમયે પોતાના સંબંધિત કાર્યાલયમાં પોતાની હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવી શકશે. આ અંગે માહિતી આપતા ભવિષ્ય નિધિ કમિશનર આલોક યાદવે જણાવ્યું હતું કે દર વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પેન્શનધારકોની હયાતીનું પ્રમાણપત્ર જમા કરવામાં થતી ભીડને રોકવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે પેન્શનધારકો દ્વારા જમા કરાવેલું હયાતીનું પ્રમાણપત્ર 1 વર્ષ સુધી માન્ય રહેશે. પેન્શનધારકો હયાતીનું પ્રમાણપત્ર પોતાના સંબંધિત કાર્યાલય અથવા પોતાનું ખાતું હોય તે બેંકમાં પણ જમા કરાવી શકશે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોત દિવ્યાંગજનોને 88 લાખ રૂપિયાની સાધન સહાય આપવાના શિબિરનું આજે વર્ચ્યુઅલી ઉદઘાટન કરશે. મુંબઈમાં કાંદિવલી ખાતે યોજાનાર આ શિબિરમાં અગાઉથી નિર્ધારિત દિવ્યાંગજનોને 88 લાખ રૂપિયાની રકમના 1740 થી વધુ સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરાશે. કોવિડને રોકવાના નિયમોના ચુસ્ત રીતે પાલન સાથે યોજાનાર આ શિબિરમાં આજે પ્રથમ તબક્કામાં 21 મોટરાઇઝ ટ્રાઇસિકલ, કૃત્રિમ પગ સહિત વિવિધ સાધનો અપાશે. ભારતીય લશ્કરના વડા જનરલ મનોજ નરવણે ગઈકાલે નેપાળના ધાર્મિક સ્થળોની મુલાકાત સાથે 3 દિવસની નેપાળ મુલાકાતનો આરંભ કર્યો છે. જનરલ નરવણે કાઠમંડુમાં દરબાર સ્ક્વેર ખાતેના કુમારી ઘર તેમજ બસંતપુર દરબાર સ્ક્વેરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે નેપાળના ઐતિહાસિક મહેલની મુલાકાત લીધી હતી. તેઓ આજે બપોરે નેપાળના રાષ્ટ્રપતિ બિદ્યાદેવી ભંડારીની મુલાકાતે જશે. ત્યારબાદ જનરલ નરવણે નેપાળના લશ્કરના વડા થાપા સાથે મંત્રણા કરશે. કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ હિમાચલ પ્રદેશમાં સતલુજ નદી પર 1810 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર 210 મેગાવોટની ક્ષમતાની હાઇડ્રોપાવર જળ ઉર્જા પરિયોજના માટે મંજૂરી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે આ પરિયોજના અંદાજે 5 વર્ષમાં ચાલુ થશે. તેમણે કહ્યું કે આ પરિયોજના ચાલુ થવાથી પ્રતિવર્ષ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન 6.1 લાખ ટન ઓછું થશે. તેમણે કહ્યું કે આ પરિયોજનાથી પ્રતિવર્ષ 775 કરોડ યુનિટ વીજ ઉત્પાદન થશે. ગઈકાલે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં ભારત અને ઇઝરાયલ વચ્ચે આરોગ્ય તથા તબીબી ક્ષેત્રમાં સહયોગ અંગેના હસ્તાક્ષર કરવા મંજૂરી આપવામાં આવી. આ ઉપરાંત સમિતિએ સંદેશા વ્યવહાર ક્ષેત્રે ભારત અને બ્રિટન વચ્ચે સમજૂતી કરાર કરવાની મંજૂરી આપી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો.
દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 92%થી વધુ થયો છે. દેશમાં કોવિડના 55,873 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 77,10,630 થઈ છે. આ સમયગાળામાં કોવિડના નવા 50,465 કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 83,63,412 થઈ છે. અત્યારે દેશમાં કોવિડના 5,26,807 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 704 દર્દીઓના મોત નિપજતા કોવિડના લીધે મૃત્યુ પામનારની સંખ્યા 1,24,354 થઈ છે. અમારા સંવાદદાતા જણાવે છે કે રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 90.86% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 1,022 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 1,60,470 થઈ છે. આ સમયગાળામાં કોવિડના નવા 975 કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા વધીને 1,76,608 થઈ છે. અત્યારે કોવિડના 12,398 એક્ટિવ કેસ છે. અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં હાલ મતગણતરી ચાલી રહી છે. CNN સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ રાષ્ટ્રપ્રમુખ પદના ઉમેદવાર જો બિડેન 237 સીટ ઉપર સરસાઈ ધરાવે છે, જ્યારે વર્તમાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 213 સીટ ઉપર આગળ ચાલી રહ્યા છે. હજી મતગણતરી ચાલી રહી છે અને પેન્સિલ્વાનિયા, મિશિગન, વિસ્કોન્સિન જેવા રાજ્યોના મતોની ગણતરી પર બધાનું ધ્યાન કેન્દ્રિત થયું છે. અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાઈ આવવા 538 પૈકી 270 સીટ ઉપર વિજય મેળવવો જરૂરી છે. દેશમાં જનધન બચત ખાતા સહિતના બેંક ખાતા ધારકો પાસેથી કોઈ સેવા ફી એટલે કે સર્વિસ ચાર્જ વસૂલ કરવામાં નહીં આવે. કેન્દ્ર સરકારે મંગળવારે આ સ્પષ્ટતા કરી છે. જાહેર ક્ષેત્રની કેટલીક બેંકો તેમના સર્વિસ ચાર્જમાં વધારો કરી રહી હોવાના પ્રસાર માધ્યમોમાં આવી રહેલા સમાચારના સંદર્ભમાં આ સ્પષ્ટતા કરાઈ છે. નાણાં મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે બેંક ઓફ બરોડાએ આ મહિનાથી સર્વિસ ચાર્જ વિનાના રોકડ, ઉપાડ અને જમા કરાવવાના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. તે અનુસાર દર મહિને રોકડ વ્યવહારની મર્યાદા 5થી ઘટાડીને 3 કરવામાં આવી છે. મંત્રાલય મુજબ બેંક ઓફ બરોડાએ જણાવ્યું કે કોવિડ-19ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી આ ફેરફાર પાછો ખેંચવામાં આવ્યો છે. જાહેર ક્ષેત્રની કોઈ અન્ય બેંકોએ અત્યારે કોઈ ફીમાં વધારો કર્યો નથી. ભારતીય રિઝર્વ બેંકની સૂચના મુજબ જાહેર ક્ષેત્રની બેંકો સહિત તમામ બેંકોએ પોતાની સેવાઓ માટે યોગ્ય, પારદર્શી અને નિષ્પક્ષ રીતે ફી વધારી છે. મંત્રાલયે જણાવ્યું છે કે સાર્વજનિક ક્ષેત્રની અન્ય બેંકો દ્વારા કોવિડ મહામારીને ધ્યાને રાખીને નજીકના ભવિષ્યમાં સેવા ફી વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી. આઈપીએલ ક્રિકેટ સ્પર્ધા અંતર્ગત દુબઈમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે ગુરુવારે પ્રથમ ક્વોલિફાયર મુકાબલો થશે. મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 શરૂ થશે. મુંબઈ ઇન્ડિયન્સે લીગ મેચોમાં સારું પ્રદર્શન કર્યું હતું. વિજેતાને ફાઇનલની ટિકિટ મળશે, જ્યારે હાર મેળવનાર ટીમ એલિમિનેટરની વિજેતા સામે બીજી ક્વોલિફાયર રમશે. આઈપીએલની અગાઉની સ્પર્ધા મુંબઈ ઇન્ડિયન્સનો દેખાવ પ્લે ઓફમાં ખૂબ સારો રહ્યો છે. છેલ્લી 5 પ્લે ઓફમાંથી 4 મેચમાં તે વિજેતા રહી છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ ટીમ તેની 6 પ્લે ઓફમાંથી માત્ર 1 મેચ જીતી શકી છે. એલિમિનેટર મેચ આવતીકાલથી અબુધાબીમાં રમાશે. મહિલા T20 ચેલેન્જ ક્રિકેટ સ્પર્ધામાં ત્રીજી સિઝનની ગઈ રાત્રે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી પહેલી મેચમાં વેલોસિટી ટીમે સુપરનોવા ટીમને 5 વિકેટે હાર આપી છે. વેલોસિટી ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. સુપરનોવા ટીમમાંથી અટાપટ્ટુના 44 રન, જ્યારે હરમનપ્રીત કૌરે 31 રન વડે ટીમે કુલ 126 રન બનાવ્યા હતા. વેલોસિટી ટીમમાંથી એકતા બિસ્ટે 3 વિકેટ ઝડપી હતી. વેલોસિટી ટીમમાંથી સુને લુસના 37 રન, જ્યારે સુષ્મા વર્માના 34 રન વડે 5 વિકેટે 129 રન બનાવતા વેલોસિટી ટીમનો 5 વિકેટે વિજય થયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે વૈશ્વિક રોકાણોની ગોળમેજી પરિષદ આજે સાંજે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાશે. ભારતે ફ્રાન્સ પાસેથી ખરીદેલી અદ્યતન યુદ્ધ વિમાન રાફેલ પૈકી 3 રાફેલ ગઈકાલે ગુજરાતના જામનગર ખાતેના હવાઈદળના મથકે પહોંચ્યા છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.